બનેવી એલા એ હું છે મારા બનેવી છે નો કેમ તમારો બનેવી નો થાવ એલા કદાચ ને આ મારી બે બેનું ને આયા પાલની નદીમાં નાખ દઉં પણ તને ન દઉં. એટલે મારી બેન તમને કાયમ પાણી ભરવા દઉં છું તો આ બે રાખ્યું છે એમાંથી આ લાંબી દે તો તને કઈ વાંધો એલા એ હું છે તને કઈ ખબર નહીં એના તો આગે આગે થી માંગા આવે ક્યાંથી આવે છે એ લંડન આફ્રિકા યુરોપ ઓસ્ટ્રેલિયા પછી તો મને નથી આવડતું. ઓહો ન્યાથી ટેક માગું આવે આનું હા ઓલીનું આગે આગેથી આ તો લાયસન્સ વાળી છે. આથી તારો ડો આગે આગેથી ને જ આવે ને કા આ મોવડી વાળા બધા તાર બેન ને ઓળખે છે એલા એ એટલેમાં વાંધો શું છે કે તારી બેન કેવી છે ને ઈ પણ એમાં વાંધો શું છે આમ જોતો એ હાવ ગોબરી મરી છે ઈ તો આ ઠીક છે પાર્લર માંથી આવી લાગે નાકેલા શેડા લબડતા હોય અને ઈ તો બધું ઠીક છે બેની તો તમારા તને પાણી ભરવાનો ટાઈમ છે હે તે આવા રોજ આવા ટાઈમે જ આવી છે અમે. અરે મારી બેનું કા ટાટા પોરે હવાય તે મારી બેન. હાથી ટાઢો પર કેવો હોય? એવું નથી અત્યારે મારા પટિયાર બાપુ ફળનીંદરમાં સૂતા હોય બાપુ હુતા હોય તો અમે કાંઈ દેકારો કરતા નથી. તો અમે ધીમે ધીમે પાણી ભરીને વહી જાય આ ભોલી હમણાં બધું અહીં તારી ડોઈ ખબર આવી નાખશે ના હવે ધીમે ધીમે પાણી ભરી વહી જાય છે. તો આમ જો કાંઈ વાંધો નહીં તેની બેનું સમજાવી દઉં બિલકુલ દેખાડો ન કરતી સાનમુની પાણી ભરી અને ઘર પૈ ગયું થઈ ગયું બેનું અને તાર બેન ને કીજે નાગણ નું ગાય ઈ તો ગાહે પણ ઈ તો બધું ઠીક. આજ બપોરે તું ક્યાં ગયો તો? આખું ગામ જમવા આવ્યું તું. ક્યાં કણ એલી ક્યાં તાર ઘીરે હા પણ તું શું ઈ તો કે કાંઈ ખબર નથી તને? ના બેન એ હગાઈ હતી અમાર બેનની. હા આ લાંબી નું કર નાખ્યું તો ક્યાં ઠપકાર્યું એલી એ આમ હાલોલ કલોલ. કલ્લોલ એ હારા નામ એ હાલોલ કલોલ ગામ છે ન્યા. ઠેક હાલોલ ને કલોલ હા હારું હારું લે છોકરો શું ધંધો કરે બેન છોકરાને છે ને ઘરનો ધંધો છે. શેનો પણ એ વડાપાવની રેકડી છે. મરે એટલે હાવ મેં કી તારો ડો ડમ્ફર હાંકતો હોય છે ના વડાપાવની લારી છે હા જમ્બો વડાપાવની રેકડી છે. હાથી જમ્બો બેન તારી બેની એક જો જમ્બો જેવી જ છે એન તારે મોટો જમ્બો છે આમ જો કઈ વાંધો નહીં મારી બેનું પાણી ભરી લ્યો અને સાનમુનિયું ઘર ભેગી થઈ જાઓ બે આમ જો હા બે પાણી ભરતા ભરતા અમે ત્રણે બેનો આયા એક નાનકડો રાસ રમશું. ના હું આયા નહીં બેન હા? રાસ રમવો તમારે ઘીરે જઈને નાવ આયા પણ આયે રોજ રમવી અમે. ના ના મારા બાપુ જાગી જ મને વટે ના આયા નહીં પણ અમે અહીંયા રમીએ તારા બાપુ નું શું બગડી જાય મારા બાપુ નું કાંઈ નો બગડે ફળનીંદર માં સુતા હોય ઈ જાગી જાય તો મને વટે બેન પણ તુંય રમવા આવજે ભેગો કાંઈ વાંધો નહીં તો બહુ તો મારા બાપુ ને પૂછવા જવું પડશે એમાં એનું પૂછવા તે તારડું પૂછવું જ પડે ને રાજ્યનું મારા બાપનું થોડું એવું છે. હું થોડુંક પૂછતો હો અહીંયા ઉભી રીજો તો પૂછવું છે ને રમવું જ છે જોઈજે લાગશે વાર પણ આવશે મજા કા ઓઠારા પૂછકા થૂક ઉડેગા લેકિન ઝુકેગા નહીં સાલા એ ઘડી કવા બાપુ રે ઘડી કવા બોલો પ્રધાનજી હા બોલો છું બાપુ આપણા રાજમાં પાટણની પાણીયાની પાણી ભરવા આવ્યું છે અને ઈ પાણી ભરતું રાડા જમાવવાની થઈ છે તમે કહેતા બે ઘુમરા મારો પ્રધાનજી તો ખાલી પૂછવા આવ્યો છો માલિકા ઘુમરાઈ છે મેં ખાલી પૂછવા આવ્યો છો બેનું હા તમે તેની બેનું સમજો મારે બેન નહીં આવે એમને પૂછ્યું તો પૂછવું જ કરું પણ એમ નહીં તઈ ઓલું હડકાયું કૂતરું ભોં ભોં કરતું એમ પૂછવા જાતો નાત પાડે ને તારું તે તારા ડોહા મારે કેમ પૂછવું એને જરીક પ્રેમથી પૂછાય પ્રેમથી ત્યાં આ કેવું હતું આ વરી પ્રેમથી કેમ પૂછાય આવડે તને ના બેન તને નથી આવડતું નહીં ટીવી સિરિયલ જો એમાં ઓલા જેઠાલાલ બબીતાન કેમ પૂછે કેમ પૂછે હાલ ને દીકા રાહડે રમવા એમ પૂછાય મારે એને દીકો કહેવાય એ તો પ્રેમથી વાલ ભરું પૂછતા તો આવડે કે ન આવડે? એ મારે એને દીકો નો કહેવાય ઈ મારો બાપ છે હું એનો દીકો છું એ, તઈ હું પ્રેમથી તારા જીજાજીને દીકા જ કહું છું દીકા બધાને કહેવાય હા તું માર બને કેમ દીકો કે દીકો કહું પ્રેમથી બધાને કહેવાય હાલ દીકા ભાખરી થઈ ગઈ ખાઈ લે તાર દીકો 3-4 છોડતો હોય છે આ તો મારે માર દીકાને પૂછવું છે બાપુ બાપુ ઈ ભલે ને દીકો કે માર દીકો કહેવાય ઈ તો દીકરીયું કે મારે નો કહેવાય પણ નો ખાવ બેની મને જ માર દીકો અડી ગયો ફૂલ બાકા ચીકી અમૂલ ફૂલ બાકા ચીકી
તમે ત્રણેય બેનું જમજમાવો. તમારો મેળ નહીં આવે રમવાનો. ના અને એવું લાગે ને તો હું આવીશ તાર ભેગો ઠુમકું મારવા. આની ભેગું ટીટોલો લંબા આવતે. ઈ તાડો હું એને આંબી નહીં આપું. ચા પીવો ભાઈ મને દીજો. તાર પીવો હે તારે પપ્પો કાઢવો પડશે. જો જો જો